સારોલી ઉધના અને કટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી દુકાન બંધ કરી ઉઠામણું કરનાર છેલ્લા 3 માસથી BNSSની કલમ 72 મુજબનો નાસ્તા આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી B ડિવિઝન સુરક્ષાનાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી 2025 અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચનાને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા। દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ આધારે ASI રાધેશ્યામ કિશનભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ધરમસિંહ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે સારોલી ઉધનાને ખટોદરા પોલીસ સ્ટેશનના જુદા જુદા 3 ચીટિંગના ગુનાઓમાં જે પૈકી સારોલી પોલીસ સ્ટેશનના છેલ્લા 3 માસથી BNSS કલમ 72 મુજબના વોરંટનો નાસ્તા ફરતા આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ જયંતિલાલ મોદી તે સાક્ષી ફેબ્રિક્સના ભાગીદાર નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલ આરોપીઓનું નામ અને સરનામું રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ જયંતિલાલ મોદી ઉંમર વર્ષ 53 ધંધો વેપાર રહેઠાણ ફ્લેટ નંબર 603 શ્રીનાથ ફ્લેટ્સ જીવન જ્યોતિ સિનેમા પાસે મેઇન રોડ ઉધના સુરત શહેર।